બનાસકાંઠાના આંગણે શિયાળાએ હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે અને પાલનપુર શહેર અત્યારે હિમ જેવી ઠંડીના આગોપમાં લપેટાયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ લઘુત્તમ તાપમાનમાં હજુ પણ 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેને પગલે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। આ કાતિલ ઠંડીથી બચવા માટે લોકો હવે સ્વેટર, શાલ અને ઠેર ઠેર તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। પરંતુ આ ઠંડી માત્ર ધ્રુજારી નથી લાવી, પણ સાથે સાથે પાલનપુરીઓમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ પણ લાવી છે। શહેરના ઐતિહાસિક જોરાવર પેલેસના મેદાનમાં વહેલી સવારથી જ ફિટનેસનો મેળો જોવા મળે છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ એક બાજુ લોકો ઠંડી ઉડાડવા તાપણા કરી રહ્યા છે, તો બીજી બાજુ ઉત્સાહી યુવાનો અને વડીલો વ્યાયામ, યોગ અને પ્રાણાયામમાં મગ્ન છે। જોરાવર પેલેસના બગીચાઓ અને રસ્તાઓ પર અત્યારે મોર્નિંગ વોકર્સથી ઉભરાઈ રહ્યા છે। હવામાં પ્રસરેલી ગુલાબી ઠંડી અને પક્ષીઓના કલરવ વચ્ચે પાલનપુરવાસીઓ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પરસેવો પાડી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠામાં હજુ પણ 2 દિવસ સુધી ઠંડીનું આ મોજું યથાવત રહેશે, એટલે કે આગામી દિવસોમાં ઠંડા પવનોનો જોર હજુ વધશે અને વહેલી સવારની આ ચુસ્તી સ્ફૂર્તિનો માહોલ હજુ વધુ રંગ પકડશે। ભલે પારો ગગડતો રહે, પણ પાલનપુરના જોરાવર પેલેસ પર જોવા મળતું નગરજનોનો આ જોશ અને કસરત પ્રત્યેનો ઉત્સાહ સાબિત કરે છે કે અહીંના લોકો ઠંડીને ડરથી નહીં પણ શિસ્ત અને સ્ફૂર્તિથી વધાવી રહ્યા છે।